ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ દર્ભાવતી નગરનો આઇકોનિક રોડ નવીન બનાવવા માટે કરાયું ખાતમુહૂર્ત। ડભોઈ દર્ભાવતી નગરનો આઇકોનિક રોડ નવીન બનાવવા હેતુ સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા 80 લાખના ખર્ચે આઇકોનિક રોડ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડ પર આધુનિક સુવિધા, રોડની મધ્યમાં સુગંધિત ફૂલ છોડ અને 2 જેટલા વિશ્રામ સ્થાન બનશે। ત્યારે ડભોઈની શોભા વધારતા માર્ગ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કોઈપણ નગરની શોભા એટલે નગરનો મુખ્ય પ્રવેશ દ્વાર। દર્ભાવતી ડભોઈ નગરના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરમાં વિકાસ હેતુ અનેક કાર્યો કરી રહ્યા છે। ત્યારે નિર્મળ ગુજરાતની 80 લાખની ગ્રાન્ટમાંથી ડભોઈ દર્ભાવતી નગરના મુખ્ય પ્રવેશ માર્ગને આઇકોનિક માર્ગ બનાવવાના હેતુસર વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નગરનો આ માર્ગ જે કૃષ્ણ સિનેમાથી લઈને આંબેડકર ચોક સુધી બનશે, જેમાં આધુનિક 4 લેન રોડ, ડિવાઈડર પર સુગંધિત ફૂલ છોડ સહિત 2 જેટલા વિશ્રામ સ્થળ બનશે। આ માર્ગ બનતા નગરની શોભામાં વધારો થશે। ત્યારે આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત ભાજપ આગેવાનો, પાલિકા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારથી ડભોઈમાં આવ્યો છું ત્યારથી કીધું છે કે ડભોઈને દર્ભાવતી બનાવવાનું છે। જેની જાવર જલાલી હતી અને જે રીતનું દર્ભાવતી હતું, હવે ફરીવાર એને એના રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજે આ ડભોઈની એન્ટ્રીનો મુખ્ય જે રસ્તો છે એ રસ્તા આઇકોનિક રોડ બનાવવાનો નિર્મળ ગુજરાતની ગ્રાન્ટ હેઠળ 80 લાખ રૂપિયાના ખર્ચે કૃષ્ણ સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે, જેમાં વચ્ચે ડિવાઈડરમાં અલગ અલગ જાતના ફૂલઝાડા આવશે। ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 2 ઠેકાણે ગઝીબો પણ મૂકવામાં આવશે, જેથી લોકો અહીંયા આગળ બેસી પણ શકે અને એન્જોય પણ કરી શકે। એટલે આ મુખ્ય રસ્તો હોય એને એની શોભે એ રીતનું આયોજન અત્યારે હાથ પર લીધું છે। ભવિષ્યમાં સિનોર ચોકડી સર્કિટ હાઉસથી જે રસ્તો ગામમાં આવે છે આંબેડકર ચોકથી, એને પણ લેવામાં આવશે। સાથે જ આજે ભારત ટોકીસથી પોલીસ ચોકી સુધીનો રસ્તો જેનું રીસર્ફેસિંગ કરવાનું છે એ પણ 12 લાખના ખર્ચે ચાલુ કરવામાં આવશે। એટલે આજના દિવસે આ 2 અગત્યના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને એમાં મારી સાથે આપણા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ મનોજભાઈ, કારોબારી ચેરમેન તેજલબેન, સાથે જ ચૂંટાયેલા તમામ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો પણ આજે અહીંયા હાજર રહ્યા છે। હું દર્ભાવતી નગરીના પ્રવેશદ્વારનો જે કોઈ ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। Thank you.